ગીગા બાપુનું ધામ છે અહીં અને વિડીયો સાથે જોડાઈ રહેજો। તો મિત્રો કેમ છો? આશા કરું છું તમે પણ મજામાં હશો। તો મિત્રો અહીં સત્તાધાર આવીને મને એક પંક્તિ યાદ આવી જાય છે કે સંતનો આધાર એટલે સત્તાધાર। મિત્રો અંબાજરનો ઝલકો નવા શ્રીખા નીર ધજા ફરકે ધર્મને પ્રગટ ગીગો પીર। સોરઠ ધરા સોહામણી ગાંડી ઘેઘુર ગીર સર્વા સત્તાધારમાં પ્રગટ ગીગવે પીર। તો મિત્રો આ પંક્તિ એક કવિએ લખેલી છે। તો મિત્રો ખૂબ જ આ પંક્તિ સુંદર છે। તો મિત્રો હવે આપણે સત્તાધારની વાત કરીએ તો મિત્રો એક કાળે ગીરનું જંગલ બિલકા સુધી પથરાયેલું છે અને ઓજત અંબાજર શીખવડો અને સરસ્વતીના નિર્મળા એવા જે નીર નદીના કાંઠે વહેતા રહેતા અને મોરલાની એવી મીઠી અવાજ કોયલના મીઠા મીઠા સૂર એવા ગીર બાજુમાં આપા ગીગાનું સત્તાધાર આવેલું છે। તો મિત્રો સત્તાધારનું એક વિશાળ રસોડું પણ અહીં આવેલું છે, જે મોટો અતિથિ ગૃહ પણ અહીં આવેલા છે। અહીંની વિશેષતા એ કે જે રસોડાની અને જે મોટા મોટા છે અતિથિ ગૃહની કે જે 3000 લોકોથી વધારે પણ અહીં રસોઈ થઈ શકે છે અને 3000 માણસો જે નિરાતે અહીં રહી શકે છે એવા મોટા અતિથિ ગૃહ અહીં આવેલા છે। તો મિત્રો આ જે અતિથિ ગૃહ છે એના નામ પણ એવા જ રાખવામાં આવ્યા છે, જે શામળાજી બાપુના નામથી જે શ્યામ ભવન એમ અહીં રાખવામાં આવેલા છે। અહીં અંબાજલ નદી વહે છે અને એની પાસે જ ઘાટ બગીચા ઘણા બધા છે અહીં આવેલા છે અને કુંડ પણ અહીં બનાવેલા છે। તો મિત્રો હરિદ્વાર અલ્હાબાદ બનારસની યાદ અપાવે એવા ગુરુના નામ પરથી એમનું નામ લક્ષ્મણ ઘાટ પણ રાખવામાં આવ્યું છે। તો મિત્રો અત્યારે હાલ તમે જે સમાધિ આવેલી છે જે ગીગા બાપુની ત્યાં તમે દર્શન કરી રહ્યા છો, જે મોટી જાગદાર જૂની જગ્યા અને એમ તમે લખેલું છે અને ઘણા બધા છે બાપુના અહીં ફોટા પણ અહીં આવેલા છે, તે પણ હું તમને જરા બતાવી દઉં। તો જો તમને આગળ જઈને હું તમે જે ત્યાં જઈને હું તમને બતાવી દઉં। તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો જે શામળાજી બાપુ સહિત છે ગીગા બાપુ સહિત ઘણા બધા છે બાપુના અહીં ફોટાઓ આવેલા છે, તેમજ ઘણા બધા જો તમે જૂની વસ્તુ એમ કે હાંડા છે, બાપુની ગાદી અને જે સંગીતનું ઓલું આવે એ અને ઘણું બધું છે અહીં આવેલી છે વસ્તુ, તો એ પણ તમે જોઈ શકો છો। મિત્રો મંદિરની ખાસિયત એ કે જે નદીના કાંઠે હોવાથી એક ગીરના જંગલ બાજુમાં હોવાથી આ મંદિર ખૂબ સુંદર દેખાય છે। અહીં પણ તમે જે દર્શન કરી શકો છો। તો મિત્રો હવે વિડીયો તમને ગમે તો લાઈક શેર કરજો અને આવા જ વિડીયો છે તમને અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળશે, જેથી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમને ખૂબ આગળ સપોર્ટ કરજો। તો મિત્રો અહીં પાડાપીરનું સમાધિ સ્થાન અહીં આવેલું છે। તો મિત્રો આપ જોઈ શકો છો જે સમાધિ સ્થળ અને આજુબાજુ જે ઘણા બધા અહીં બગીચાઓ પણ અહીં આવેલા છે। તો મિત્રો જય ગીગા બાપુ કમેન્ટમાં લખજો।